આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર માઘ માસ વિશેષ। આજે આપણે સત્સંગ કથા વાર્તા અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। હવે પ્રથમ તો ગોલોક કહીએ છીએ, તે ગોલોક પરમધામ રૂપ છે અને જરા મૃત્યુનો હરતલ ને શ્રેષ્ઠ ને વૈકુંઠ થકી 50 કરોડ જોજન ઊંચો અને કૈલાસ થકી પણ 50 કરોડ જોજન ઊંચો અને ભગવાને પોતાની ઈચ્છા એ કરીને રચ્યો છે અને અનિર્વચનીય છે। સ્ફટિક મણિના સરખી છે કાંતિ, જેને એવો ને અતિશય વિસ્તારવાન ને મનોહર છે। મોતી માણેક મણિને રત્નની ખાણો તેણે યુક્ત અને શ્યામ મણિ, શુક્લ મણિ ને નીલમણિ ને રક્તમણિ તેની પંક્તિ એ કરીને શોભે છે અને પરવાળાના અંકુર યુક્ત ને બ્રહ્માને પણ જોગ નથી ને આશ્ચર્યકારી વસ્તુનો તો ભંડાર અને નાના પ્રકારની લીલાએ યુક્ત છે। માટે હે પરમહંસો, તે ગોલોકને વિશે ક્યાંક તો રત્નની ખાણો છે, ક્યાંક પદ્મરાગ મણિની ખાણો ને ક્યાંક ઇન્દ્રનીલ મણિની ખાણો અને ક્યાંક મરકત મણિની ખાણો અને ક્યાંક તો તે ગોલોકને વિશે સ્યમંતક મણિની ખાણો ને ક્યાંક રૂચક મણિની ખાણો ને ક્યાંક તો અમૂલ એવા જે પિત્ત મણિની ખાણોની પંક્તિ ને ક્યાંક તો કેવળ રત્નની ખાણો ને ક્યાંક તો કૌસ્તુભ મણિની ખાણો ને ક્યાંક તો કહ્યામાં ન આવે એવા જે મણિ તેની ખાણો છે। કોઈક સ્થાનકને વિશે મનોહર એવા જે રમ્યાના સ્થાનક તેને યુક્ત છે। તે ગોલોકને વિશે શતશૃંગ એવે નામે સુંદર પર્વત છે। તે પર્વત પારિજાતના જે વૃક્ષ તેની વનની પંક્તિ એ કરીને અતિશય શોભે છે। તે પર્વત કલ્પ વૃક્ષે કરીને વીંટાણો અને 1 કરોડ જોજન ઊંચો અને 40 કરોડ જોજન લાંબો અને વિસ્તારવાન છે। તે પર્વતના શિખર 50 કરોડ જોજનમાં વિસ્તારવાન છે। તે પર્વતને ઉપર ગઢને આકારે રાસમંડળ છે। તે રાસમંડળ 10 જોજનમાં વિસ્તારવાન અને ગોળ છે ને પુષ્પો તેમજ સુગંધે સહિત જે પુષ્પના વન તેને યુક્ત છે। તે પુષ્પમાથે ભમરા ગુંજારવ કરે છે। કામ ક્રીડાના જે પદાર્થ તેને યુક્ત જે ભોગના મંદિર તેને કરી શોભાયમાન છે। તે રાસમંડળ ફરતું જે વન તે 1000 કરોડ રત્નના મંડપ તેને કરીને યુક્ત છે। તે મંડપ સર્વે રત્નના પગથિયા એ યુક્ત ને રત્નના કળશ યુક્ત છે। રાસમંડળમાં શોભાયમાન એવા જે નીલમણિના થાંભલા તેને યુક્ત છે। સિંદૂર સરખા જે મણિ તેણે કરીને ચારેય તરફ જડિત અને અતિશય મનોહર એવા જે ઇન્દ્રનીલ મણિ તેણે કરીને શોભાયમાન છે। રત્નનો જે ગઢ તેણે યુક્ત અને કમાડે યુક્ત જે 4 બારણા તેણે શોભાયમાન છે। તે ચારેય બારણા આંબાના પાંદડાના તોરણે યુક્ત અને ચારેય તરફ કેળના થાંભલાના સમૂહ તેણે યુક્ત ને અક્ષત ધાણી ફળ દ્રોએ જવારા તેણે યુક્ત છે ને વળી તે રાસમંડળ ચંદન અગર કસ્તુરી કુમકુમ તેના ગારાએ કરીને છાંટેલ છે। આમ ગૌલોક ધામનું વર્ણન કર્યું અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું। અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।